माथे मंजुलचे कणा चढ़कता होरा भला केस छे तेजस्वी सुविशाल सागरे धरि काष्ठ चढ़े नासादि से निर्मले शोभे चंद्र से वर्णिवेशरमणे दर्शनम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्ते ॐ श्री स्वामिनारायणाय नमः। श्री हरि कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामी ने नमो। बोलो स्वामी नारायण भगवान हरि कृष्ण महाराज घनश्याम महाराज। सुंदर सारो कार्याणी गामा भक्त वसतिया पाचो नामा। धारा महाराजा परवाया ने का जीवन का पाचे बहु करे मन
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 50 લખે છે, પછી પોતે સોરઠમાં આવ્યા, મેઘપુરમાં વિપ્ર જમાવ્યા. સોરઠમાં મહારાજે બ્રાહ્મણોને જમાડ્યા. રાયખા બ્રાહ્મણના 6 માસ જમી જમીને થયા ઉદાસ. પછી વૃંદા તણો વિવાહ કરીને આવ્યા, કાઠિયાવાડમાં ફરી. સોરઠમાંથી મહારાજ કાઠિયાવાડમાં આવ્યા છે. કાઠિયાવાડમાં ક્યાં? સુંદર સારું કારિયાણી ગામ, ભક્ત વસે ત્યાં માચો નામ. તેને ઘેર પધાર્યા મહારાજ કરવા અનેક જીવના કાજ. અનેક જીવોના કલ્યાણ કરવા માટે મહારાજ કાઠિયાવાડમાં કારિયાણી ગામે પધાર્યા. કારિયાણી ગામના ગામધણી દરબાર માચા ખાચર. પેલા એને સત્સંગ નહોતો, એ માર્ગીના પંથમાં હતા. વામમાર્ગી બાવાઓનો ભ્રષ્ટાચારથી માચા ખાચર કંટાળી ગયેલા. એક દિવસ ચોરે બેઠા હતા. એનો મિત્ર ભોજો ચારણ એનું નામ. માચા ખાચરે ભોજાને કીધું, ભોજા, કા તું ભગવાન શોધવા જા, કા હું ભગવાન શોધવા જાઉં. પણ આ મનુષ્ય દેહ મળ્યો ને જો ભગવાન નહીં મળે તો દેહનો કોઈ અર્થ નથી. માટે ભોજા, આ દેહે કરીને ભગવાનને મેળવી લેવા જોઈએ. આમ જ્યારે માચા ખાચરે વાત કરી ત્યારે ભોજો ચારણ કહે છે, બાપુ તમે તો ગામધણી કહેવાઓ, તમારે નથી જવું, હું જાઉં. અને ભોજો ચારણ ભગવાન શોધવા માટે ચાલી નીકળે છે. અનેક સ્થળે તીર્થયાત્રા કરતા કરતા લોજ આવે છે. અને લોજમાં રામાનંદ સ્વામી મળ્યા. ભોજાને શાંતિ થઈ. પછી ભોજો કારિયાણી આવે છે અને માચા ખાચરને બધી વાત કરે છે કે મને ભગવાન મળ્યા છે. ક્યાં મળ્યા? તો લોજમાં. પછી માચા ખાચર ભગવાનના દર્શન કરવાને માટે 1860ની સાલમાં માંગરો લાવે છે. એ સમયે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહેલા. રામાનંદ સ્વામીની ગાદીએ સહજાનંદ સ્વામી હતા અને જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજ માંગરોળમાં કર્યો. પહેલા વહેલા માચા ખાચરને મહારાજના દર્શન માંગરોળમાં થાય છે. મહારાજના દર્શન થતાની સાથે જ માચા ખાચરને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન જ છે. મહારાજની પાસે કંઠી બાંધી એના આશ્રિત થયા અને પાછા કારિયાણી આવે છે. પણ ખરેખરા સત્સંગી, જેના વખાણ, જેના ગુણ ખુદ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે. ગઢડા મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત. આ વચનામૃતમાં મહારાજ લખે છે, મહારાજ બોલે છે કે સંસારી જીવ છે એને તો કોઈ ધન દેનારો મળે, દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે. અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને તે જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણવો. અને સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતરો હતો. તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે, તમે શ્રદ્ધાવતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરતા શીખવું.
પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્તો થયા. ગઢડા મધ્ય પ્રકરણના 38ના વચનામૃતમાં મહારાજ બોલ્યા છે માચા ખાચર વિશે. મહારાજ મેળા, સત્સંગ મેળો અને એકાંતિક થયા. કેવા એકાંતિક? જાણો જનક વિદેહી જેમ રહ્યા વહેવારે વિરક્ત તેમાં છોડો સ્વજનનો સહવાસ લોપી શક્યો ન ગામ ગ્રાસ. સંસારમાં રહ્યા, ગૃહસ્થાશ્રમમાં રહ્યા, પણ જનક રાજાની જેમ, હું તો એમ કહું જનક કરતા વિશેષ, કારણ કે જનકે તો લગ્ન કર્યા હતા, આને તો લગ્ન નહોતા કર્યા. પ્રસંગ છે, માચા ખાચર બહાર ગયેલા, પાછળથી એનું સગપણ કરવામાં આવ્યું. એ ગામમાં આવે છે ત્યાં ઢોલી ઢોલ વગાડતો હતો. એટલે પૂછ્યું, એલા એ કેમ ઢોલ વગાડસ? તો બાપુ આ તો તમારું સગપણ થયું. કોની સાથે? તો તમારા મામાની દીકરીની સાથે. મામાની દીકરી તો બેન કહેવાય. એટલું નહીં, જગતમાં જેટલી સ્ત્રી છે એ મારે માટે મા બેન. આવું બોલ્યા અને ઢોલીને કાઢી મૂક્યો. જિંદગી પર્યંત એને લગ્ન ન કર્યા. સત્સંગ પાડ્યો શિર સાટે, માચા ખાચરના ગુણ. સત્સંગ પાડ્યો શિર સાટે, કુરબાન કર્યો પ્રભુ માટે. ભગવાનને માટે બધું જ કુરબાન કરી દીધું. જંત્ર મંત્ર પ્રતીતિ ક્યાય, જેને આવી નહીં મન માય. બ્રહ્મચર્ય અસીધારા પાડ્યું, ભૂલે નારીનો મુખ ન ભાડ્યું. વાલે સ્વામુખે વચનામૃતે, તેની પ્રશંસા કરી છે પ્રીતે. આવા માચા ખાચર ગ્રહસ્થાશ્રમમાં રહેલા અને વિરક્ત. આ કથા આપણને બહુ પ્રેરણા આપે. ગ્રહસ્થાશ્રમમાં રહેવાનું અને વિરક્ત રહેવાનું. વિરક્ત રહેવાનું બહુ કઠણ છે. આપણે અહીંના વાસી નથી, અહીંના નિવાસી નથી, પણ અહીંના પ્રવાસી છીએ. હા, ત્યારે આપણે અહીંના નિવાસી થઈ ગયા. બાપા, આપણે આ લોકના નિવાસી નથી, પ્રવાસી છીએ. જીગા શું? આપણે બધા જ, હું પણ એમાં આવી જાઉં. માચા ખાચર અહો સર્વસ્વ કુરબાન કર્યું. અને રિયાતા ગ્રહસ્થાશ્રમમાં મહેમાનની જેમ. એ કેમ ખબર પડે? મહારાજે એક વખત આની પરીક્ષા કરી. ભાદરાથી મહારાજે પત્ર લખ્યો. ભાદરાથી ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી ઉલ્લેખ કર્યો છે. માચા સુરા સોમલા અલૈયા, મોડું ના જામા તરામા મૈયા. માચા સુરા સોમલા અલૈયા, મોડું ના જામા તરામા મૈયા. અજા જીવા સોમલાય લૈયા, મોડું ના જાને મૈયા. અજા જીવા સોમલાય
ઘર બાર ખાજો પારમહંસ નિર્ધાર જેમાં મોટા ઘરને મેલી ભજા હારી તાજી જગ જેલી જેમાં મોટા ઘરને ભજા હારી તાજી જગ જેલી. ભાદરાથી મહારાજે પત્ર લખ્યો. માચા સુરા સોમલય અલયા મૂળું નાજા માત્રા મામયા અજા જીવા સોમલા અલયા મૂળું નાજા મામયા. આ બધા ભક્તોના નામ લખ્યા અને પછી એમાં લખ્યું એ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર. આ બધા તમે ઘર છોડીને સાધુ થઈ જાજો. કેવી રીતે છોડશો? જેમ મોટના ઘર મેલીને ગયા છે ને ભેજા છે હરી, એ જ રીતે તમે પણ આ ઘર બાર છોડીને સંસાર છોડીને સાધુ થઈ જાજો એમ અમારી આજ્ઞા છે. માટે માનજો આજ્ઞા અમારી, મૂકજો સહુ મનમાં વિચારી. એટલી એને આજ્ઞા કરીને પોતે રહ્યા કંઈક ત્યાં હરી. આમ મહારાજે પત્ર લખ્યો ભાદરાથી અને પહેલું જ નામ માચા ખાચરનું, પહેલું જ નામ. અને ભાઈ તેથી તો ખેપ્યા હતા, ખેપ્યા પત્ર લઈ અને બીજાને આપવા જાય. એ પત્ર આવ્યો, કારિયાણી વીરદાસ પટેલ હતા. એ વીરદાસ પટેલ પત્ર લઈ અને માચા ખાચરને સમાચાર આપવા જાય છે. એ સમયે માચા ખાચર પોતાની વાડીએ કૂવો ગળાવતા હતા, 12 કોસી કૂવો. વીરદાસ પટેલના આવતા જોયા એટલે માચા ખાચર પૂછ્યું, કેમ વીરદાસ, શું આવ્યો, કઈ સમાચાર? ત્યારે વીરદાસ પટેલ કે હા બાપુ. શું? તો મહારાજનો પત્ર આવ્યો છે. તો વાંચ. પત્ર વાંચો. એમાં લખો કે માચા ખાચર, સુરા ખાચર, અલિયા ખાચર આ બધા મેં સાધુ થઈ જજો. પત્ર આવ્યો છે. એટલે માચા ખાચર પ્રશ્ન પૂછો. તો વીરદાસ ઘેરું લાવ્યો? ઘેરું? તો કે ના, ઘેરું નથી લેવો. તને ખબર તો હતી કે આ સાધુ થવાનું લખ્યું છે, તો ઘેરું લઈને આવવું જોઈએ ને. કપડાં પહેરીને સીધા આપણે સાધુ થઈને નીકળી જ જઈએ. બોલો તો શું કરું બાપુ? જા કુંભાર ત્યાંથી ઘેરું લ્યાય. કુંભારને ઘેરે ગયા, ત્યાંથી ઘેરું લાવ્યા. વાળીએ ને વાળીએ કપડાં રંગે સાધુના કપડાં પહેરીને હાલી નીકળ્યા. ઘરે ન ગયા. હા, એ બધા 18 ગામ ધણી દરબાર સાધુ થઈ અને જેતલપુર ગયા. રામદાસભાઈને મળ્યા. રામદાસભાઈ કે તમારે ક્યાં જવું છે? તો મહારાજે આજ્ઞા કરી કાશીની યાત્રા કરવા. તો કાશી નથી જવું, મહારાજ ભુજમાં છે, હાલો આપણે બધા ભુજમાં જઈએ. અને બધા ભુજ આવ્યા. મહારાજે બધાનું સ્વાગત કર્યું અને પછી પાછા એને ઘરે મોકલે છે. પાછા ઘરે મોકલે છે. પણ જ્યારે સાધુ કર્યા ત્યારે એનું નામ હતું અચિત્યાનંદ સ્વામી. પછી બીજી વખત સાધુ કરે છે. માચા ખાચરને 2 વખત સાધુ કરેલા છે. આવા માચા ખાચર ગ્રહસ્થાશ્રમમાં રહેલા છતાં પણ ગ્રહસ્થાશ્રમ જેને અડ્યો નહીં. આજે મહારાજ પધાર્યા છે. કૃપાનાથ આવ્યા કારિયાણી, પૂરજને વધામણી જાણી, ઘરકામ તજી તત્કાળ ને દોયડા વૃદ્ધ જુવાન ને બાળ. પ્રભુ પધાર્યા છે, સંતો આવે છે. આમ સાંભળીને કારિયાણીના બધા જ લોકો ઘર બાર છોડીને નીકળી પડ્યા મહારાજનું સ્વાગત કરવા માટે. કર્યું સામયું સ્નેહ સહિત પધરાવ્યા છે પૂરમાં પ્રીતે. ખટવાંગ રાયે કરી ખાંત નિજ ભુવનમાં હી એકાંત. ખટવાંગ રાજા એટલે માચા ખાચરે પોતાના દરબારગઢમાં મહારાજનો ઉતારો રાખ્યો છે. ત્યાં મહારાજની પૂજા કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે મહારાજ, હે દયાળુ,
આપ મળ્યા ત્યારથી અમને બહુ આનંદ અને શાંતિ છે. મહારાજ એક માગણી છે અમારી. મહારાજ કે બોલો ને. એ મહારાજ કાયમને માટે અમને સંતોનો સમાગમ દેજો. કાયમને માટે સાધુનો સમાગમ દેજો. મહારાજે આશીર્વાદ આપ્યો, જાઓ તમને કાયમને માટે સાધુનો સંગ મળશે. પણ મહારાજ હજી એક બીજું માંગવું છે. માગો ને. એ મહારાજ અમને કોઈ દી માન ના આવે એવી કૃપા કરજો. સંભળાય છે તમને? સંભળાય છે? સમજાય છે? આ છોકરાને સંભળાય ને સમજાય બે થાય છે. આ બાજુ આ ખુરશીએ બેઠા એને સંભળાય છે, સમજાય છે. સારું. હું માગ્યો? માન દેજો. અમે કથામાં આવીએ ત્યારે માન દેજો. હે મહારાજ અમને ક્યારે માન ના આવે એવી કૃપા કરજો. મોક્ષના માર્ગમાં માન છે ગઢ છે. ફરતો કોટ હોય અને દરવાજે તાળા માર્યા હોય, જેમ બહાર નીકળી ન શકાય એમ માન છે ને એ ગઢ છે. હે બહુ ખતરનાક છે માન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં માન વિશે અદ્ભુત લખ્યું છે. અદ્ભુત. માન કોને જોઈએ? તો સ્વામી કહે છે માન રાક્ષસને જોઈએ. માન રાખે તે રાક્ષસ દૈત્ય, જન હોય સદા માન જીતો. માન જોઈએ હિરણાક્ષયંગ, જેણે યુદ્ધ કર્યો લેરી સંગ. માન જોઈએ હિરણાક્ષયંગ. માન રાક્ષસને જોઈએ. હિરણાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, સાલ્વ, શિશુપાળ, જરાસંધ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, આવા દુષ્ટ હોય એને માન જોઈએ. લો જે માન રાખે એ બધા આમાં ખપે. આ પંક્તિમાં આપણે એ પંક્તિમાં ન જવું હોય તો નિર્માની થજો. માને ગયું કૌરવનું કુળ, એ માને ગયું છે કંસનું મૂળ. માને સુરાય સુર છે દુખી, માન રાખી થયા કોણ સુખી. માન રાખીને કોણ સુખી થયું એક તો બતાવો. નિષ્કુળાનંદ સ્વામી ગયા પ્રશ્ન કર્યો. સ્વર્ગ મૃત્યુ પાતાળ મોજાર, માને મારી મૂક્યા નર નાર. કામ ક્રોધ લોભ કે દી જાય, પણ માન તે તો ન મુકાય. કામ જાય, ક્રોધે જાય, લોભ જાય, પણ માન તો મુકાતો જ નથી. એવો નર નજરે ન આવે. ગજબનું લખ્યું છે. એવો નર નજરે ન આવે, જેના મનને માન ન ભાવે. નિષ્કુળાનંદ સ્વામી કે એવો કોઈ માણસ નજરમાં આવતો નથી કે જેને માન ન જોઈતું હોય. હે ઘરતાજી જાય કોયવાન, એકાંતે બેસી કરે ભજન. અન્ન મૂકી ફળ ફૂલ ખાય, પણ માન તે તો નત જાય. ઘર છોડવું સહેલું છે પણ માન છોડવું કઠણ છે. અનાજ મૂકીને ફળ ફૂલ ખાય, નકરો લીંબુનું પાણી પીને આખી જિંદગી કાઢે, એ બધું છોડી શકાય પણ માન છોડી શકાતું નથી. ગંગા યમુના સરસ્વતી નાય, પણ માન તે તો નત જાય.
આવું ભયંકર માન છે. એકવાર શ્રીજી મહારાજ બોટાદથી ગઢડા પધારે છે. મુક્તાનંદ સ્વામી ગઢડામાં હતા. સમાચાર મળ્યા કે મહારાજ પધારે છે. એટલે મુક્તાનંદ સ્વામી સંતોને લઈ અને મહારાજની સન્મુખ જાય છે. મુક્તાનંદ સ્વામીને આવતા જોયા એટલે મહારાજે દંડવત કર્યા મુક્તાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામી દોડીને મહારાજને ઉઠાવી લીધા. મહારાજ, હું તો તમારો દાસ છું, મને કેમ દંડવત કરો છો? કોક એમ કહે છે કે આ મુક્તાનંદ માની છે. હરિચિત્રમૃત સાગરમાં કથા આવે છે, આ મુક્તાનંદ સ્વામી માની છે, એવું માનશે. મહારાજ, તમે આટલું માન અમને ન દો, તમે દંડવત ન કરો. ત્યારે મહારાજ બોલ્યા છે અદભુત. મહારાજ કે જે માની હોય ને તેને હું માન આપતો નથી, જે દાસનો દાસ થઈને એને જ હું માન આપું છું. લો, એટલે જ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, માની તો અમને દેખો પણ ગમતો નથી. પૂર્વે તો અમારે કામી ઉપર અભાવ હતો ને હવે તો માની ઉપર અભાવ છે. માની ઉપર એવો મહારાજને ભાવ, તે માની તો દેખો જ ગમતો નથી. માચા ખચર મહારાજને પ્રાર્થના કરે છે, મહારાજ માન ના આવે એવી કૃપા કરજો. મહારાજ કે ભલે, તમને માન નહીં આવે, જાઓ. એક દિવસ મહારાજ ગામની બહાર જાય છે. કારિયાણી ગામમાં મહારાજ બિરાજમાન છે. મહારાજ ગામની બહાર નીકળ્યા. સ્નાન કરવાનો સંકલ્પ થયો મહારાજને. કારિયાણી ગામમાં કોઈ નદી નહીં, તળાવ નહીં. મહારાજે ચારે બાજુ જોયું તો ક્યાંય સ્નાન કરવાની જગ્યા જ નહીં. એટલે મહારાજે કીધું, આ ગામમાં નહીં તળાવ નહીં નદી, આ તો કુગ્રામ કહેવાય. જે ગામમાં નદી ન હોય, તળાવ ન હોય, એ ગામમાં રહેવાય નહીં. ત્યાં વીરદાસ પટેલ બોલ્યા, મહારાજ, આ પ્રદેશના રાજા કોઈ એક નિર્ધાર નથી. એક ગામમાં 7-8 જણા ગરસદાર હોય એટલે કોઈને ગામમાં મમત્વ બંધાતું નથી. અંદરો અંદર કજિયા બહુ ચાલે છે. ગામ લોકોને પણ કોઈનો વિશ્વાસ નહીં. એ અધરશ્વાસે બધા જીવે છે. કોઈ ગામનો ધણી નથી. મહારાજ, આ ગામમાં કોણ તળાવ કરાવે? આવું વીરદાસ પટેલ બોલ્યા. એટલે મહારાજે કીધું, જે ગામનું કોઈ ધણી નહીં, જેનું કોઈ ધણી નહીં, એના અમે જ ધણી. મહારાજ કે આપણે ગામમાં તળાવ ગળાવીએ, ચાલો. એમ કહીને મહારાજ જોવા નીકળ્યા. ગામની ઉત્તરમાં એક પડતર જમીન પડી હતી. મહારાજે સંકલ્પ કર્યો કે અહીં તળાવ ખોદાવીએ. આ જગ્યાએ રામાનંદ સ્વામી ધ્યાન કરતા. પછી મહારાજે માચા ખાચરને વાત કરી કે આપણે તળાવ ગળાવીએ. તો માચા ખાચરે તરત કીધું, સારું મહારાજ, તો બહુ સારું. મહારાજ કે ઢોલીને બોલાવો. ઢોલીને બોલાવ્યો અને કીધું, ઢોલ વગાડાવી અને ગામમાં બધાને કહો કે તળાવ ગળાવવાનું છે. પેલા લોકો ઢોલ વગાડી અને ગામને ઝાંપે જઈને નાકે જઈને હાથ પાડતા. એવું હતું ને પેલા, ખબર છે? એ ઢોલિયા ગામમાં ઢોલ વગાડાવી શેરીએ શેરીએ ફરી અને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ અને માચા ખચર કારિયાણી ગામમાં તળાવ ગળાવવાના છે. તો જેની પાસે જે કાંઈ સાધનો હોય, હળ, કોદાળી, પાવડા, ટોપલા લઈને બધા સેવામાં આવી જાય. અને આજુબાજુ ગામના હરિભક્તોને પણ સમાચાર આપ્યા. એટલે ગામ લોકો અને આજુબાજુ ગામના લોકો સેવા કરવા માટે ઉમટી પડ્યા. હો, હા, આપણા ગામમાં તળાવ થાય તો આપણે પાણી પીવા મળશે. જો શ્રીજી મહારાજે તો આજથી 250 વર્ષ પહેલા ક્રાંતિ કરી કહેવાય. હો, લો, 250 વર્ષ પહેલા હે કારિયાણીમાં તળાવ ખોદાયું. હજી ઊભું છે એ તળાવ, કાળે કરીને બોલાઈ ગયું. મહારાજે બધાને ભેગા કર્યા. તેથી કોઈ સરકાર મદદ કરતી નહીં, જાતે બધું કરવાનું. હા, પણ જો સાચી સેવા કરવાની ભાવના હોય ને તો સાધન તો મળી રહે. ગામ લોકો
હે બળદને હળને લઈને બધા આવ્યા, જેની જેવી શક્તિ એ હળથી ખેડે. કોઈ ગાડા લાવ્યા, કોઈ પાવડા લાવ્યા, ટોપલા લાવ્યા, કોદાળી લાવ્યા, અને મીંડા બધા સેવા કરવા લાગી ગયા સેવામાં. એટલા બધા સેવામાં લાગ્યા કે સવારે નાસ્તો શું દેવો એ વિચાર કરવો પડે. તે દિવસ કંઈ નહીં એવી સાધન સામગ્રી કે હાલો તેલને ગાંઠિયાને મગાવવાને પાડી દો, સવારમાં ગાંઠિયા આપી દઈ. તેથી કાંઈ નહીં. બાજરો હતો, એક ખાંડી એક બાજરો સાંજે પલાળી દઈએ, એમાં તલ ભેળવી દઈએ, અને સવારના પરમાં એક એક ખોબો નાસ્તો. આ નાસ્તો હતો લો. અને એવી રીતે તળાવનું કામ શરૂ કર્યું. મહારાજ સવારના પરમાં માચા ખાચાના દરબારમાંથી નીકળે માણિકીએ બેસીને. હો, તળાવ ગળાવતો હોય, મહારાજ માથે બેઠા હોય. એ બધા સંતો ને હરિભક્તો ને બધા સેવામાં લાગી ગયા. સાંજ પડે અને પાછા મહારાજ માણકી ઘોડીએ બેસી અને દરબારગઢમાં આવે ત્યારે ને જાય ત્યારે મુક્તાનંદ સ્વામી પગે ઘૂઘરા બાંધે, હાથમાં કરતાલ લે. જેમ અત્યારે આપણે સમયું કાઢીએ ને નાચતા નાચતા જઈએ, વરઘોડો કાઢીએ, એમ રોજ મહારાજ માણકીએ ઘોડીએ બેઠા હોય અને મુક્તાનંદ સ્વામી પગે ઘૂઘરા બાંધ્યા હોય ને હાથમાં કરતાલ લે, નાચતા જાય, આનંદ કિલોલ કરતા જાય અને તળાવ ગળાવતા જાય. કરે પૂજા ગાય કીર્તન, થાય કથા સુણે સહુજન, દેશો દેશના દર્શન આવે, આપે આજ્ઞા તળાવ ગળાવે. આમ મહારાજ તળાવ ગળાવે છે. એક દિવસ મહારાજ માચા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. એ સમય માચા ખાચર મહારાજની પાસે આવ્યા અને બે હાથ જોડીને વિનંતી કરી. માચે બહુ કરી મનવાર, ઝુકતે જમાડિયા પ્રાણ આધાર, પછી પાસે બેઠા જોડી પાણ, બોલ્યા મહારાજ પ્રત્યે સુજાણ. બે હાથ જોડીને મહારાજને કહે છે. શું કહે છે? એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ લીધું. નાથય મારા કુળમાં એક, નામ એ ભલ જાણે વિવેક. નાથય મારા કુળમાં એક, નામ એ ભલ જાણે વિવેક. તેનો પવિત્ર છે પરિવાર, તે તો તમને ઈચ્છે છે અપાર. તેનો પવિત્ર છે પરિવાર, તે તો તમને ઈચ્છે છે અપાર. કાં તો ત્યાં જઈ દર્શન દીજે, નહીં તો તેને તેડાવી આલીજે. દર્શન દીજે, નહીં તો તેને તેડાવી આલીજે. ત્યારે એમ બોલ્યા મહારાજ, એ તો સર્વે છે ભક્તરાજ. ત્યારે એમ બોલ્યા મહારાજ, એ તો સર્વે છે ભક્તરાજ. માચા ખાચર બે હાથ જોડીને વિનંતી કરી. મહારાજ, અમારા કુળમાં એક એભલ ખાચર કરીને દરબાર છે, ગઢડામાં રહે છે અને બહુ પવિત્ર પરિવાર છે. મહારાજ, એ તમને બહુ ઈચ્છે છે. કાં તમે ત્યાં જાઓ અને દર્શન આપો, અથવા તો એને અહીં હું તેડાવું. તમે કયો એમ કરું. ત્યારે મહારાજ બોલ્યા, બહુ સરસ મહારાજ બોલ્યા. ત્યારે એમ બોલ્યા મહારાજ, એ તો સર્વે છે ભક્તરાજ. મહારાજ કે ગઢડાના એભલ ખાચર એનો પરિવાર
એ તો ભક્તરાજ છે, ભક્તરાજ. ત્યાં જવાનું થાશે અમારે, નિશ્ચય માનજો મન તમારે. રે સુય અમે ત્યાં ઘણું ઘણું કરશું, માન માન્યું એ હતણું. મહારાજ કે છે અમારે ત્યાં જવાનું થશે, અમે ત્યાં ખૂબ રહેશું અને એને રાજી કરશું. અને પછી જે મહારાજ બોલ્યા છે ને, અદ્ભુત બોલ્યા છે, અદ્ભુત. સાંભળો, હજી ગઢડાવાસીઓને, ગઢપુર વાસીઓને મહારાજના દર્શન થયા નથી. એ અભલ ખાચર, એ દાદા ખાચર, જીવબા, લાડુબા, એને મહારાજના દર્શન થયા નથી. પણ આ તો માચા ખાચરે વિનંતી કરી કે મહારાજ અમારા કોળમાં એક એભલ બાપુ છે, એને આપના દર્શન કરવાની બહુ ઈચ્છા છે. તમે કહેતા હોય તો અહીં તેડાવું, અથવા તો તમે ત્યાં દર્શન દેવા જાઓ. મહારાજ કે અમારે ત્યાં ગઢડા જવાનું થશે અને બહુ રહેવાનું પણ થશે. પણ સાંભળો, એમ કરીને મહારાજ બોલ્યા, જ્યારે થાશે અમારું દર્શન, ત્યારે નહીં રહે બીજે મન. મહારાજે પ્રમાણપત્ર આપી દીધું. મહારાજ કે જ્યારે એ ગઢપુર વાસીને અમારા દર્શન થશે, ત્યારે એનું બીજે મન નહીં રહે. કેવું ગજબનું લખ્યું. ગાજો તમે બધા ચોપાઈ. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખી છે ચોપાઈ. જ્યારે થાશે અમારું દર્શન, ત્યારે નહીં રહે બીજે મન. જ્યારે થાશે અમારું દર્શન, ત્યારે નહીં રહે બીજે મન. એમાં જાણાય છે વાતયા માને, બીજા ભક્ત જાણી કહ્યું તમને. એમાં જાણાય બીજા ભક્ત જાણી કહ્યું તમને. મહારાજ કે ગઢપુર વાસીને જ્યારે અમારા દર્શન થશે, ત્યારે એનું મન બીજે નહીં રહે એમ જણાય છે અમને. નિજ ભક્ત જાણીને કહ્યું તમને, તમને પણ ભક્ત જાણીને અમે કહીએ છીએ. તમે સાચા ભગત છો ને એટલે કહેવાય, નહીતર ન કહેવાય. ભક્ત હોય ભક્તને સમજી શકે. હા, હીરાના વેપારી હોય હીરાના વેપારીને સમજી શકે. હા, સંગીતવાળા સંગીતવાળાને સમજી શકે. લ સંગીત ન જાણતો હોય ને તમે ત્રિતાલ સંભળાવો તો એને શું ખબર પડે? એને એમ થાય કે ઠોયકા કરે છે. એમ ઘણી વખત આવી વાત ન કહેવાય, પણ મહારાજ કે તમે ભક્ત છો એટલે કહીએ છીએ. શું કીધું? આકરું કહી દીધું છે મહારાજે કે જ્યારે અમારા દર્શન થશે પછી એનું મન બીજે નહીં રહે. હે, આ નાનું નથી કીધું, બહુ જોરદાર કીધું છે. અને જ્યારથી મહારાજના દર્શન થયા, જેવા દાદા ખચરને, જીવબાને, લાડુબાને, બસ ત્યારથી એનું મન બધેથી ઉઠી ગયું. બસ પછી તો મહારાજની આજ્ઞા અને આખું જીવન હરિપરાયણ કરી નાખ્યું છે, સત્સંગ પરાયણ કરી નાખ્યું છે. બહુ અદ્ભુત વાતો છે હો ગઢપુરની. આજે ખાસ તો અમારા ભગતજી પરિવારના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આજ ગઢડાની વાતો કરી શકાય એમ નથી, પણ એક કળી ગાય અને ગઢપુર વાસીને યાદ કરી લઈએ આપણે કે ધન્ય ધન્ય ગઢપુર વાસી, ગોવિંદ ને મન ગમતા. ધન્ય ધન્ય ગઢપુર વાસી,
પ્રભુ પરાયણ જીવન જેના પ્રભુ પરાયણ જીવન જેના મોકી મનની મમતા ગોવિંદને મન ગમતા ધન્ય એ ગઢપુરવાસી ગોવિંદને મન ગમતા. પ્રભુ પરાયણ જીવન જેના મૂકી મનની મમતા. મહારાજે જેવું અહીં લખ્યું એવું જ ગઢપુર વાસીનું વર્તન હતું. આ સાંભળીને માચા ખચર બહુ રાજી થયા. સુણી માચે સર્વે વાત થયા હતી પોતે રળિયાત. એમ કરતા થોડે ઘણે દન આવ્યા સર્વે મળી દર્શને. થોડાક દિવસ ગયા અને પછી એ ગઢપુર વાસીને માચા ખચરે તેડાવ્યા અને બધા જ દર્શન કરવા માટે આવ્યા છે. દર્શન કરવા આવ્યા, મહારાજના દર્શન થયા ત્યારે શું થયું છે ગઢપુર વાસીઓને ત્યાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આવી નિરીખ્યા નયણા ભરીનાથ આવી નિરખ્યા નયણા ભરીનાથ જોય જીવન થયા સમાથ. જો જેવા જોયા નયણે નિરખી તેવા લીધા છે અંતરે લખી. જેવા જોયા નયણે નિરખી તેવા લીધા છે અંતર લખી. આવીને ગઢપુર વાસીએ મહારાજના દર્શન કર્યા. કેવા? જેવા નયણે નિરીખ્યા તેવા લીધા છે અંતરે લખી. દર્શન કર્યા ને અંતરમાં ઉતારી દીધા, અંતરમાં લખી નાખ્યા. હે જોયું મહારાજે હેત સુજારે થયા મને મગન જન ત્યારે. પછી સર્વે બોલ્યા જોડી હાથ. મહારાજે જોયું કે આને બહુ અમારામાં હેત છે. મહારાજ રાજી થયા. ગઢપુર વાસી બે હાથ જોડી મહારાજને કહે છે, મહારાજ સાંભળો. પછી બોયલા જોડી હાથ અમે છીએ તમારા હે નાથ. અમે છીએ તમારા હો નાથ. બસ આટલું જ બોલ્યા. હે મહારાજ અમે તમારા છીએ. પેલા વેલા દર્શન. હે અને આવું બોલવું એ તો બહુ કઠણ છે. પછી સર્વે બોલ્યા જોડી હાથ અમે છીએ તમારા હે નાથ. અમ પર કરી હરી મેરા આવો દયા કરી જમ ઘેર. મહારાજ અમારા ઉપર દયા કરો, ગઢપુર પધારો, અમારે ઘેર પધારો. એવી સાંભળી જનની વાત થયા પ્રભુ પોતે રળિયાત. ગઢપુર વાસીની વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે હવે તો અમારે ન્યા જ રહેવાનું છે. ગઢડા તો અમારું છે,
હે ગઢપુર વાસી કીધું મહારાજ અમે તમારા છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે તમે પણ અમારા જ છો. આ કથા સમજાવે છે પેલા આપણે ભગવાનના થવું જોઈએ. ગઢપુર વાસી પેલા ભગવાનના થઈ ગયા. મહારાજ અમે તમારા છીએ. હે સાચા હૃદયથી કોઈ દિવસ આપણે ભગવાનને કીધું છે? સાવ સાચું કહેજો. હે મહારાજ અમે તમારા છીએ. હે છોકરાને કીધું હોય છે, ઘરવાળીને કીધું હોય છે હું તારો છું, કીધું હોય છે. વેવાય નહીં કીધું હોય. હે આપણે તો તમે તમારા જ છો ને. પણ ભગવાનને કોઈ દિવસ કીધું છે? હે પેલા જ દર્શન. લો ગઢપુર વાસીની અદ્ભુત વાતો છે.